તો કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો કાલે આપણે એક સ્ટોરી મૂકી હતી જેમાં મેં તમને પૂછ્યું હતું કે તમે મને ચેલેન્જ આપો અને હું એ ચેલેન્જ ઉપર વિડિયો બનાવીશ. તો તમારા ઘણા બધા ચેલેન્જ આવી ગયા છે મારી પાસે. હવે વારી છે વિડિયો બનાવવાની. બહુ બધા ચેલેન્જ આવ્યા છે. અમુક ચેલેન્જ એટલા નેક્સ્ટ લેવલ છે ને કે જે કરવા જ ઇમ્પોસિબલ છે. છતાં પણ આપણે ટ્રાય કરશું. ચેલેન્જ આવશે તો આપણે એ ચેલેન્જ પૂરો કરવાનો પૂરેપૂરો ટ્રાય કરશું. હવે તમે વિચારતા હશો કે હું ચેલેન્જ કઈ રીતે એક્સેપ્ટ કરીશ. તો હું આવી રીતે રેન્ડમલી સ્ક્રોલ કરીશ, પછી કોઈ પણ એક ચેલેન્જ પર ક્લિક કરીશ. જે ચેલેન્જ આવ્યો છે એ ચેલેન્જ હું તમને પૂરો કરીને બતાવીશ. જો થશે તો ઠીક, નહીં થાય તો પણ ઠીક, પણ આપણે ટ્રાય પૂરેપૂરો કરશું. અને અમુક ચેલેન્જ એટલા નાના છે કે જે એક મિનિટમાં પૂરા થઈ જશે, બરોબર? તો એ ચેલેન્જમાં આપણે શું કરશું કે 3-4 ચેલેન્જ આપણે એક સાથે એક્સેપ્ટ કરશું ને 3-4 ચેલેન્જનો આપણે એક સાથે વિડિયો બનાવશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. બહુ મજા આવશે. વિડિયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો હું ફોન પહેલા આવી રીતે રાખી દઉં છું રેન્ડમલી. મને ખબર નથી કયો ચેલેન્જ હું સિલેક્ટ કરીશ. રેન્ડમલી સિલેક્ટ કરવાનું છે. તો ફટાફટ કરી દઈએ સ્ટાર્ટ. જોઈ શકો છો સ્ક્રોલિંગ કરું છું. હું દેખતો નથી કે કયો ચેલેન્જ ક્યાં છે, શું છે, બરોબર? આઈટમ ઓપન થઈ ગયો હશે. તમે પહેલા જોઈ લો, પછી હું જોઉં છું, બરોબર? તમે જોઈ લીધો, હવે મારી વારી. ભાઈ ડાયમંડ પુશઅપ 30 ટાઈમ્સ. તો ભાઈ ચેલેન્જ છે કે 30 ડાયમંડ પુશઅપ મારવાના છે. હર્ષિતભાઈએ ચેલેન્જ આપ્યો છે. હવે જોઈએ થઈ શકે છે કે નહીં થઈ શકતો. પૂરેપૂરો ટ્રાય કરશું કરવાનો, કેમ કે ડાયમંડ પુશઅપ મારવાના છે. સાદા પુશઅપ નથી મારવાના, એ પણ 30 મારવાના છે. અને જીમ તો હું કરતો તો 1.5 વર્ષ જીમ કરી છે, પણ એ જીમ બંધ કર્યા ને મને 1 વર્ષ થઈ ગયો. તો ટ્રાય કરીએ. ચલો બહુ મજા આવશે. વિડિયોના એન્ડ સુધી બન્યા રહેજો. ચલો સ્ટાર્ટ કરીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. જોઈ શકો છો ડાયમંડ જ છે, બરોબર? પોઝિશન લઈ જાઉં છું અને હું ગણીશ નહીં, કેમ કે હું ગણવામાં એનર્જી વેસ્ટ નહીં કરું. વિડિયોમાં તમે તમારી જાતે જ ગણી લેજો. સ્ટાર્ટ. ઓકે, પોઝિશન ડન. ડન ડન. બહુ કાઠું પડ્યું પણ ફાઇનલી ડન કરી દીધો છે. યસ. ચેલેન્જ એટલો ઈઝી પણ નથી. તમે જોઈ શકો છો મારી હાલત. પરસેવો જુઓ તમે ખાલી. અને ડાયમંડ પુશઅપ કરવા એ કઈ હેરી વસ્તુ નથી. તમને એવું હેલું લાગતું હોય તો તમે ઘરે ટ્રાય કરી જોજો. જીમ જતા હશે એના માટે નોર્મલ છે, પણ કોઈ અનનોન પર્સન આવું કરશે, બરોબર? જીમ નથી જતું એના માટે બહુ અઘરી વસ્તુ છે. તમે ખાલી હાલત જુઓ મારી. એક ચેલેન્જ ડન. હવે વારી છે. આ તો બહુ નાનો ચેલેન્જ હતો. હવે બીજો ચેલેન્જ એક્સેપ્ટ કરવાની વારી છે. તો ફટાફટ ચલો આવી જઈએ આપણી ખુરશી પર, બેસી જઈએ અને સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી આપણે એક ચેલેન્જ પૂરો કરી દીધો છે. હવે બીજા ચેલેન્જની વારી છે. એ પહેલા હું થોડું પાણી પી લઉં. ઓકે, તો હવે બીજા ચેલેન્જનો આપણે કરી દઈએ છીએ સ્ટાર્ટ. તો સ્ક્રોલિંગ કરીએ. આઈ જાવ રેન્ડમલી. મને ખબર નથી કે શું સ્ક્રોલિંગ ચાલી રહ્યું છે. જે ચાલે રામ ભરોસે. જેનો ચેલેન્જ આવે એક્સેપ્ટ કરી દેવાનો થાય છે. આઈ થિંક સિલેક્ટ થઈ ગયો હશે. જોઈ શકો છો તમે. ઓકે, તો હવે ઓ તારી ઘરવાળા સામે મસાલો ખાવાનો ચેલેન્જ છે ભાઈ. બહુ સ્ટ્રિક્ટ ચેલેન્જ છે, બહુ હાર્ડ ચેલેન્જ છે ભાઈ. ઘરવાળા સામે કોણ આવું બધું કરે? તો આપણે તો બી ચેલેન્જ આવે છે, આપણે એક્સેપ્ટ કરવાનો છે. ચલો સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે ઘરવાળા શું કરે છે, મારે છે કે શું કરે. બીક તો લાગે છે, બહુ બીક લાગે રહી છે, બરોબર? પણ તો બી આપણે ટ્રાય કરશું ને. ચેલેન્જ આપનારનું નામ છે વીર આહિર. વાહ ભાઈ વાહ. આવા ચેલેન્જ મત આપો યાર. થોડા ઈઝી ને થોડા ક્રિએટિવ ચેલેન્જ આપો. આવા ચેલેન્જ કઈ આપવાની વસ્તુ છે. ચલો ચેલેન્જ એક્સેપ્ટેડ. આપણે ટ્રાય કરીએ. ઘરે જઈએ, મસાલો લઈએ, બનાવીએ અને ખાઈએ. જોઈએ શું રિએક્શન હોય છે ઘરનાનો. તો ચેલેન્જના એન્ડ સુધી બન્યા રહેજો. મજા આવશે આ ચેલેન્જમાં. તો ચલો. તો મિત્રો ચેલેન્જ તો એક્સેપ્ટ કરી દેજો. હવે જઈએ છીએ ઘરે, જોઈએ શું હાલત થાય છે. સૌથી પહેલા મસાલો લેવા માટે જવાનું છે. તો સૌથી પહેલા બજારમાં જઈએ, મસાલો લઈએ. અમારી સાથે અત્યારે છે વિક્રમભાઈ. વિક્રમભાઈ, જયભાઈ, બેસ્ટ ઓફ લક. જોજો માર બાર ના પડે. ભાઈ ચેલેન્જ જ એવો છે કે માર પડે એવો જ છે, પણ છતાં પણ આપણે રિસ્ક લઈને ટ્રાય કરીએ છીએ. તો ચલો ફટાફટ જઈએ પહેલા મસાલો લેવા. અને નિયો જ નહીં કહું, બાકી તારા અહીંયા તો નહીં ચાલ દઉં.
તો મિત્રો ઘરે તો આવી ગયા છે પણ બહુ કાઠું છે તો હવે પહેલા ફોન સંતાડવો પડશે અંદર જઈને કોઈ સારી જગ્યાએ રાખી દઈએ પહેલા ફટાફટ જઈએ अभी मजा आएगा ना भिड़ो. ખાઓ મસાલા ખાઓ લાવી દો ઘરે મસાલા ખાઓ દારૂ પીઓ સિગરેટ લાવી દો હા લાવી દો હું ખાઓ નહીં ખાઈ જાય ક્યાં નહીં ખાઈ જાય નહીં ખાઓ તો હું નહીં ખાઓ ખાઈ જાય બોલા ખાઈ જાય આજે ખાઈ बढ़िया है એ બાકી રહી ગયો મસાલા ખાતો તો મોડા લીલા કરીને પી લે बता दे कौन पप्पा ने कहा वो घोड़ा के कहा था पप्पा बुलाओ મસાલો કોની की है ला मंदे जो मसाला नहीं रोई खाओ तो दे हम खाओ उठे मारो સાચું સાચું એ કહીએ મસાલો નથી આ ચટણી મસાલો છે બરોબર કોઈને ખબર નથી ચટણી મસાલો છે તમાકુ વાળો નથી જઈએ એ બાજુ મમ્મી મસાલો કોની હે જો મસાલો કોની હે ला दे खाओ લાલા નહીં ખાઈ જાય મંદિરો ना ना खाओ અરે ના ના નહીં ખાઈ જાય नहीं खाई दे મસાલો કોની ચટણી મસાલો હે ડિસ્કો મસાલો હે સાચો કર્યો જો तो ला दे नहीं मैंने खाओ તો લે 1 મિનિટ ઉભી રહે જોઈ લે अभी तो रुको જો क्लाइमैक्स अभी बाकी है ગોરી પર હાથો હે જો લખા હા कहीं वो तो मैंने ભાઈ બોલ લખા चटनी मसाला खाओ खाली बीजोड़ मसाला खाओ ચટણી છે કઈ કોની એ બીજો બસ આપણે વાત હતી મસાલો ખાવાની પણ કયો મસાલો ખાવાની એ વાત હતી નહીં બરોબર ચટણી મસાલો લઈને ખાઈ દીધો હંમેશામાં ડન તો આ ચેલેન્જ પણ ડન કરી દીધું જોતા હતા એવા રિએક્શન આવ્યા નહીં મને એમ કે મારશે કરશે પણ ના ખબર છે આમ થોડો વિશ્વાસ હોય ને ભાઈ કે ના આવું ના કરે તો પણ થોડા રિએક્શન છે જોતા હતા એકવાર તો કેમેરો પડી ગયો અને મારવાડીમાં વાત કરી છે કેમ કે ઘરે મારવાડી બોલીએ છીએ એટલે મારવાડીમાં વાત કરી છે એટલે હું તમે સમજી જાજો બરોબર ના સમજવા પડે તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ બધું બરોબર કેપ્શન તરીકે તો બહુ મજા આવી ગઈ નવા ચેલેન્જ આપતા રહો પણ આવા ચેલેન્જ ના આપો ઘરના મારે એવું કામ ના કરાવો થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો બાય બાય